માંગરોળમાં નાગનાથ મંદિરે ભાવિ ભક્તોએ પૂજા અર્ચના કરી નાગપંચમીની ઉજવણી કરી હતી। પવિત્ર શ્રાવણ માસ દરમિયાન નાગપંચમીના દિવસે માંગરોળના બહારકોટ વિસ્તારમાં આવેલ નાગિયા વિજયા બાપા શ્રી નાગનાથ મંદિરે સવારથી જ ભક્તોની દર્શન માટે ભીડ જોવા મળી હતી। નાગ પાંચમનો દિવસ એટલે આપણા હિન્દુ માટે અને તહેવાર હિન્દુ તત્વો માટે બહુ મહત્વનો તહેવાર ગણવામાં આવે છે। આપણે નાગની પૂજા કરીએ છીએ। નાગને ચોખાના લાડુ ચડાવીએ છીએ, બાજરાના લાડુ ચડાવીએ છીએ, નાગલો ચડાવીએ, દૂધ ચડાવીએ અને આપણે એના લાડુ વાળી અને નાગ દેવતાને ધરાવીએ છીએ। એના માટે આપણે સંસ્કૃતિ અને આપણું હિન્દુ તત્વ બહુ મહત્વનું કાર્ય કરે છે। આપણે એકતાનું પ્રતીક છે। આ પવિત્ર દિવસે દર્શન માટે મોટી સંખ્યામાં મહિલાઓ સહિત ભક્તો દ્વારા આ મંદિરમાં નાગ દેવતાને દૂધ ચડાવી શ્રીફળ વધેરી નાગનાથ મહાદેવની વિશેષ પૂજા અર્ચના સાથે દર્શન કરી ઉજવણી કરવામાં આવી હતી। તો આજે વિશેષ રૂપથી નાગપંચમીના દિવસે માંગરોળના સૌથી મોટા આ નાગ મંદિરની અંદર સમગ્ર સનાતની હિન્દુ સમાજના ભાઈઓ બહેનો આવે છે અને નાગ પૂજાનો લાહવો લે છે। વિશેષ રૂપથી આને નાગ દેવતાના મંદિર તરીકે બહુ ઘણા પ્રાચીન સમયથી આ મંદિર સ્થિત છે। અવધિત ગઢિયા બ્રાહ્મણ સમાજમાં જોશી કુટુંબના કુળદેવતા છે અને અહીં વર્ષોથી એમની પૂજા થાય છે। અનેક ને એમના વરદાન પ્રાપ્ત થયા છે। પ્રકૃતિમાં એક અહમ ભૂમિકા ભજવતા અને અષ્ટિક ઋષિના પરમ આરાધ્ય એવા નાગ દેવતાની વંદના કરવા સૌ એકત્ર છે।